થાઇલેન્ડમાં વર્ક પરમિટ અપાવવાના નામે વડોદરાના એક દંપતી સાથે છેતરપિંડી કરનાર એજન્ટને પોલીસે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે. ડભોઈના સાઠોદ ગામે રહેતા યોગેશભાઈ બારોટે જૂન 2022માં થાઇલેન્ડ જવા માટે સયાજીગંજના ફિઝિશિયન કોમ્પ્લેક્સમાં લાઈવ ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવતો શૈલેષ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. શૈલેષે તેના ભાગીદાર વિવેકકુમાર શાહનો અમદાવાદમાં સંપર્ક કરતા યોગેશભાઈ અને તેમના પત્નીએ થાઇલેન્ડ જવા માટે ₹3.60 લાખ ચૂકવ્યા હતા. થાઇલેન્ડ ગયા પછી દંપતીને જાણ થઈ હતી કે તેમને વર્ક પરમિટ નહીં ટુરિસ્ટ વિઝા આપવામાં આવ્યા છે, જેથી તેમણે વિવેક ઉર્ફે વિકીને જાણ કરતા યુકે મોકલવા માટે વાત કરી હતી ને ₹13.59 લાખ પડાવ્યા હતા. સયાજગંજ પોલીસે આ ગુનામાં 1.5 વર્ષથી ફરાર વિવેક ઉર્ફે વિક્કી દિલીપકુમાર શાહ હાલ રહે સૂર્યકિરણ સોસાયટી, કરમસદ રોડ, આનંદ મૂળ રહે લાગોડ જરોદ વાગોડિયા, જેને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.